સિદ્ધ થાય। एक बात याद આવી गई મને। राजकोट रेडियो स्टेशन में, राजू जी तुमको मजा आएगी ये सुन के, राजकोट रेडियो स्टेशन में जल तरंग को कार्यक्रम था और चंद्रकोश बजावे को तो जल तरंग नो कार्यक्रम હતો રાજકોટમાં રેડિયો સ્ટેશનમાં અને ચંદ્રકોશ વગાડવાનું હતું। એટલે જલ તરંગ એટલે ઓલી નાની નાની વાટકીમાં જલ ભરીને પછી એમાંથી જે સાઉન્ડ નીકળે, એક એક સ્વર એમાંથી નીકળે ને એ રીતે જલ સેટ કરે કે એમાં સાદ નીકળે, ઓમાં એ રીતે સેટ કરે કે રેજ નીકળે, નીજ નીકળે। હવે આ ચંદ્રકોશના સ્વર પ્રમાણે जल तरंग वाराए व्यवस्थित गोठवी लीधु, सब जमा लियो एकदम, वो हिसाब सु स्वर नी शुद्ध आवे वो हिसाब सु पूरो कम्प्लीट जमा लियो, बधु स्वर गोठवी चंद्रकोश वगाड़वानो हतो, रागनु नाम छे। अने पछी वो थोड़ो लघु बाधा निवारण के लिए थोड़ी 10 मिनिट की देर हती। 10 मिनिट नी वार हती एटले ओला ए बधु पोतानु जल तरंग वाळाए सेट ट्यूनिंग कर लीधु अने ई थोड़ो समझी जाओ ने एम गयो। एटले वाहेथी हुं थयुं के वो तबला वालो भी सब सेटिंग करके मस्त बैठ्यो हतो। तबला वाले को प्यास लगी, तबला वाला तरस लागी। ओलो तो गयो तो एने एम थयुं के आमां क्यांकथी पी लऊं तो हुं खबर पड़वानी। एटले नीनो जे कटोरो हतो, निषादको जो हतो, ई नीनो कटोरो पी गयो थोड़ो। अब वो राजूजी शुद्ध हतो, वो कोमल है गयो। नी शुद्ध स्वर होय तो चंद्रकोश थाय ने कोमल थई गयो एटले मालकोश थई गयो। હવે પ્રોગ્રામ થયો, બધું થયું, પણ ચંદ્રકોશ કરવો તો માલકોશ થઈ ગયો ને પછી તો ઓલાએ ઢીબી નાખ્યો તબલા વાળાને, ઓલો આપણી ભાષામાં કહે ને ટીપી નાખ્યો। હારો મારો ની પી ગયો, સ્વર પી ગયા। તો આવી રીતે સંગીતમાં એક પણ સ્વર ઊંચા નીચો કે થાય તો રાગ બદલી જાય આખો, तो ट्यूनिंग ना रही। तो एवी रीते आपड़ो एक पण स्वर जो ऊंचा नीचो थयो तो यहाँ निरोध लीला आपड़ो के भगवान नो, तो निरोध लीला नो राग बगड़ी गयो। तो हवे आ 3 अध्याय में ज्ञान वैराग्य अने स्वरूप थी प्रभु लीला करीने भक्तों में पोतानो निरोध सिद्ध करशे। तो अहीं बहुत सुंदर अध्याय में यशोदाजी ने दामोदर लीला करीने ज्ञान कराव्युं छे पोताना स्वरूपनुं। अने श्री यशोदाजीना हृदयमां रहेला वात्सल्य रसने अने एमना स्नेहनुं ज्ञान प्रभुए मेळव्युं छे। तो अहीं सुखदेवजी एक कथा प्रारंभ करे छे के एक वखत नंद भवन में वो संगीत वालों इनको समझ में नहीं आयो ज्यादा, जब जब जाको समझ में आएगा तब वाको हंसी आएगी। नंद भवन में एक बार यशोदाजी कोई पण घरनी दासीओ हती नहीं, कोई कार्य करवा वाळुं हतुं नहीं, एटले आप पोते दही पीलोवा लाग्या माखन काढवा माटे। पुत्र प्रेम में छलकाता एवा यशोदाजी ए वलोवानी क्रिया आप करता था, जेना कारणे आभूषणोनो अवाज आवतो तो ए शब्द थी प्रभुने ज्ञान थयुं के माता त्यां बिराजे छे। ए मथन करवामां यशोदाजी ने घणो श्रम थातो तो
એટલે પ્રભુ એવા સ્વરૂપથી જાય, અને કેમ કે પ્રભુએ વિચાર્યું કે સીધું જાય ને ક્રિયા રોકીશ તો કદાચ માતા ક્રોધે ભરાશે, એટલે પોતાનું સ્વરૂપ અને ચેષ્ટાઓ એવી કરી. ઘણા લૌકિક બાળકોમાં આપણે જોઈએ કે એને ખબર પડે ને કે હવે કોઈ ખીજાવાનું છે, એવા નખરા કરે ને કે આપણે આમ મન જ ના થાય ખીજાવાનું. તો એવા નખરા કરતા કરતા શ્રી આચાર્ય ચરણ સુબોધનીજીમાં કહે છે કે જેવી રીતે નૃત્યકાર વિવિધ ચેષ્ટાઓ કરીને મનોરંજન કરે, એવી રીતે માતાનું મનોરંજન કરતા કરતા વિવિધ અંગોને નૃત્યની અદામાં ચલાવતા ચલાવતા યશોદાજી પાસે ગયા અને મથનની ક્રિયા આપે પેલું વલોણું પકડીને રોકી લીધી. અને એટલી સુંદર મુખાકૃતિ કરીને માતાની સામે જોયું કે માતાને ક્રોધ ના આવ્યો, પણ પ્રભુને ગોદમાં પધરાવી લીધા. કેમ કે એક તો માતાને શ્રમ થતો તો એ પ્રભુને નહોતું ગમતું, બીજું અંતઃસ્થિત બાળકોને તૃપ્ત કરવાતા, એટલે સ્તનપાનની ઈચ્છાથી આપે માતાને રોક્યા. માતાએ ખૂબ જ પ્રેમપૂર્વક, એટલે પહેલા જ શ્લોકમાં એક ક્રિયામાં વર્ણન આવે છે કે વાત્સલ્ય રસથી છલકાતા એવા શ્રી યશોદાજી આવા પોતાના પુત્રને જોઈને એમને ગોદમાં લીધા અને સ્તનપાન કરાવવા લાગ્યા. અને પ્રભુ પણ સુંદર સુંદર મુખાકૃતિ કરીને માતાને એ લીલાનો આનંદ દેવા લાગ્યા. પણ એટલી વારમાં ચૂલે ચડેલું દૂધ હતું એમાં ઉભરો આવ્યો. એ જોઈ અને ઠાકોરજીને અતૃપ્ત જ છોડી અને યશોદાજી એ દૂધની સંભાળ લેવા પધારી ગયા. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે પ્રભુને ખીજ ચડી. એક વાત સમજો કે આ તો લીલા દ્વારા એ ઉપદેશ આપ્યો છે, પણ આપણા રૂટીનમાં સેવા કરતા કરતા આપણે કેટલી વાર લૌકિક કાર્યવશ ભગવાનને મૂકી જાય કે જે સૌથી પહેલી પ્રાથમિકતા આપણી હોવી જોઈએ એ આપણા પ્રભુ છે. જે ભક્ત છે અને પુષ્ટિ ભક્ત છે, એટલે આપણે ક્ષણે ક્ષણે ભગવાનના સુખના વિચાર સિવાય કાંઈ સેવામાં નથી. સેવામાં જેટલું કાંઈ આપણે કરીએ છીએ એ બધું ભગવત સુખ માટે જ કરીએ છીએ. તો એવા પ્રભુ અતૃપ્ત રહ્યા. અને કેમ કે સુબોધનીજીમાં આપ આજ્ઞા કરે છે કે આપ ક્રોધે એટલે ભરાણા કે અંતઃસ્થિત બાળકો હજી તૃપ્ત નથી થયા. અને આ રીતે લૌકિક જે દૂધ છે એનો બગાડ ના થાય એના લોભ રૂપ દોષ માતાના અંતઃકરણમાં આવ્યો, જેથી શ્રી ગોસાઈજી ટિપ્પણીમાં આજ્ઞા કરે છે કે આમ તો દૂધમાં જે માતાનો લોભ હતો એ પણ ભગવદ અર્થ હતો કે આ પ્રભુનું દૂધ છે, એટલા માટે એ લોભ પણ લૌકિક છે, છતાં પણ દોષ દૂર કરવાની લીલા તો અહીં કહેવાની જ છે. તો ભગવાનને બહુ ખીચ ચડી. એટલે શું કર્યું કે જે પેલી જૂના જમાનામાં સીલ ને પથ્થર હોય ને, પેલું ચટણી ઘસવાનું કેવું, એ સીલનું પથ્થર હતું એ લઈને ઠોકી દીધું વલોણામાં. વલોણા જે માટલું હતું ઠોકી દીધું ને બધું જે છાશ હતી બધી વહી ગઈ. હવે એ લીલા કરી લીધી, પછી બીક લાગી ગઈ કે હવે આ કર્યું છે એટલે ઉપાધિ આવશે જ. પછી અહીંયાથી ભાગી ગયા અને એકાંતમાં જઈને માખણ આરોગવા લાગ્યા. કેમ કે અંતઃસ્થિત બાળકોને તૃપ્ત કરવા છે. તક્ર એટલા માટે વહાવ્યું કે એ લૌકિકમાં જે લોભ રૂપી દોષ છે એનું નિવારણ આપે આ દધી ભાંડનો ભેદ કરીને એ લીલા કરીને કર્યું.
એવી રીતે મારા વાલા એક વાત સમજજો કે આપણે એના છીએ ને તો આવું દધી ભાંડ ભેદ નહીં કરશે. જ્યારે જ્યારે એ લોભ રૂપી દોષ આપણામાં આવશે ત્યારે ત્યારે એ માટલા ફોડશે. ઈ માટલા ફોડે પછી યશોદાજીની જેમ જો દોષ દ્રષ્ટિ રાખીએ, જો કે આપ તો કૃપાળુ છે અને માતા છે એટલે એના બધા દોષોને દૂર કરી એની પ્રપંચા શક્તિને આપ નિવારે છે. પણ પછી આપણે એ જ કરીએ છીએ, દોષ દ્રષ્ટિ જ ભગવાન ઉપર રાખીએ ને. ઓહો, ભગવાને આવું મારા હારે કર્યું, ઈ જ આપણે યાદ રાખીએ, બીજું હારું હારું યાદ ના રાખીએ. એક ટેનિસનો પ્લેયર હતો, નામ હું ભૂલી ગયો, બ્રિટનનો છે. 1983માં કે એને વિમ્બલ્ડન એટલે ટેનિસની રમતનું સૌથી મોટું, જેમ ક્રિકેટમાં વર્લ્ડ કપ હોય એવી રીતે એ 2-3 વાર જીતેલો અને બહુ એ સમયે પ્રખ્યાત. એને બહુ અસાધ્ય રોગ થઈ ગયો એટલે એના કોક ચાહકે એને પત્ર લખ્યો કે તમારા જેવા આટલા મોટા ગજાના ખેલાડીને, આવી હસ્તીને ભગવાને આવો રોગ દીધો, તમને કાંઈ ફરિયાદ નથી થતી? એણે જવાબમાં લખ્યું કે આ દેશમાં 5 કરોડ છોકરાઓ ટેનિસ રમે છે, એમાંથી 5 લાખ સારી રીતે રમતા જાણી જાય છે. એમાંથી 50,000 સારે રાષ્ટ્રીય કક્ષાનું રમતને રમી શકે છે. એમાંથી 5,000 વિમ્બલ્ડનમાં જઈ શકે છે. એમાંથી 8 જણા સેમીફાઇનલમાં પહોંચે છે, 4 જણા સેમીફાઇનલમાં પહોંચે છે અને 2 જણા ફાઇનલમાં પહોંચે છે અને 1 જણો એ કપ મેળવે છે. તો એ કપ મને એ ભગવાને દીધો ત્યારે તો હું કહેવા નતો ગયો કે મને જ એકલાને કેમ દીધો, બધાને કેમ ના દીધો. ત્યારે આજે એ દુઃખ માટે હું એમ કહું કે કેમ મારા હારે જ આવું કર્યું, બધા માટે ના કર્યું. તો ભગવાન દધી ભાંડ, કેમ કે આપણે ઘણીવાર રોજના જીવનમાં જોઈ શકીએ છીએ કે આપણે લૌકિક બાબતોને વધારે પ્રાથમિકતા આપી દઈએ અને સેવા ચાલતી હોય ત્યારે કોઈક મહેમાન આવી જાય કે ઘરવાળાઓનું ટિફિન ભરવું હોય કે છોકરાઓના નાસ્તા બોક્સ ભરવા હોય, લંચ બોક્સ, એમાં ચિત્ત હોય, તો એ બધી ઉપાધિ ઘણી વાર થતી હોય. એ ભગવાન જેમ અહીંયા પોતે જ કર્યું છે એમ ભગવાન જ કરશે, આપણાથી તો થવાનું નથી. એટલે એ ઉપાધિમાં પડીને રડવાની જરૂર નથી. પણ સાવચેતી આપણા તરફથી તો આપણે જરૂર રાખી શકીએ. જેમ મેં ઓલું કહ્યું તો કાંઈ કામનો ના રહ્યો માણસ, પણ દા ભાઈ એમ વિચાર્યું કે જૂનો છે બિચારો, પણ એને એવી ઓફર કરી કે તને ઘરે બેઠા પગાર મળી જશે, પણ એની એટલી ખાનદાની કે ના હું કંઈક કામ તો કરીશ. તો આપણામાં એટલી ખાનદાની તો હોવી જોઈએ. ગમે એટલા નકામા હોય પણ મહાપ્રભુજીના છીએ ને એટલે પકડી રાખાય. તો આપણી એવી કંઈક ખાનદાની હોવી જોઈએ કે જેટલું મારા સામર્થ્યમાં છે એટલું તો હું કંઈક કરીશ. તો અહીં એ ભગવત સુખને છોડીને દૂધમાં લોભ થયો એટલે ભગવાને દધી ભાંડ કરીને એ લોભ રૂપી દોષનું નિવારણ કર્યું. પછી બીક લાગી, પ્રભુને સેવાનો ભય લાગે, પણ અહીં ભક્તને માટે ભય લાગે છે. પ્રેમમાં ભય લાગે. ઘણા ઘરે જતા બીકે લાગતી હોય, એનું મતલબ એમ નથી કે પ્રેમ નથી, પ્રેમ છે એટલે જ બીક લાગે. તો હા, પ્રેમ હોય તો જ બીક લાગે ને માણસ. આજે આપણે આદર ને પ્રેમ મોટાઓ માટે હોય, વડીલો માટે, તો એમાં ભય આવે ને. કેમ કે આદર ને પ્રેમ છે તો ભય લાગે, પણ કાંઈ હાવ કોરું કાટ જ છે
તો પછી સેવાનો ભય ને પછી તો ઓલી સ્વચ્છંદતા ને નપટાઈ આવી જાય ને. તો પ્રેમ છે તો ભય લાગે નહીં, માતા સાથે પ્રેમ છે. બાકી હવે જેણે પૂતનાને ઉલારી દીધી, ત્રણાવર્તને ઉડાડી દીધો, અવળું ગાડું ઉડાડી દીધું, એને ભય લાગે? પણ એ વિરુદ્ધ ધર્માશ્રય લીલા છે. યશોદાજી દૂધને સંભાળી અને ફરી પાછા પધાર્યા તો જે સ્થાને પ્રભુને છોડ્યા હતા ત્યાં આપ બિરાજતા ન હતા. અને ફૂટેલું માટલું જોયું એટલે એ કાર્ય એના કરતા અને એનું કારણનું જ્ઞાન યશોદાજીને થઈ ગયું કે આ મારા પુત્ર સિવાય બીજાનું કાર્ય ન હોય. છોકરાઓ ગમે એટલા ઉથલ પાણી હોય, મા બાપને ખબર જ હોય કેટલા પાણી. પણ અહીં ભગવાને એવી નટખટ લીલા કરી અને એ માટલું ફૂટેલું જોઈને યશોદાજીને જ્ઞાન થઈ ગયું કે આ ભગવાનનું જ કાર્ય છે. એ જોઈને યશોદાજીને ક્રોધ ના આવ્યો, એ હસવા લાગ્યા. શ્રી આચાર્યચરણ કહે છે કે ભગવાને જ એમની બુદ્ધિ એવી કરી કે એ કાર્યથી એ મોહાઈ ગયા અને એ પ્રેમવશ હસવા લાગ્યા કે મારો પુત્ર આટલો સામર્થ્ય વાળો થઈ ગયો છે. પછી આપ એને ગોતવા માટે મહેનત ચાલુ કરી. પ્રભુને મેળવવા માટે, પ્રભુના દર્શન માટે આપણી મહેનત ચાલુ થાય એટલે ધીમે ધીમે ચિત્ત ભગવત પરાયણ થતું જાય. અને જ્યારે ચિત્ત ભગવત પરાયણ થાય ત્યારે દર્શન થાય. જો ચિત્ત બીજે બધે ફરતું હોય, હું ઘણી વાર કહું છું કે આજે તો ઓલી નવીન આધુનિક ટાટા સ્કાય ને એવી બધી ડીશ આવી ગઈ છે, પણ પહેલાના જમાનામાં ઓલા છત્રા આવતા અવડાવડા, ત્યાં આમ ફેરવતા, નીચે એક જણ ઉભો રહેતો, વળી જર્જરિયા આવે, વળી હાચી દિશા પકડાય તો ચેનલ પકડાઈ ગઈ. તો અત્યારે તો એ દિશામાં એ સેટેલાઇટ ને એવી રીતે રાખી દે છે, એટલે એ દિશામાં હોય તો એ સેટેલાઇટના સિગ્નલ ઝીલાવા લાગે. એવી રીતે આપણું ચિત્તરૂપી ડીશ એ જો એ સેવા કથા દ્વારા એ પ્રયત્નમાં હોય ને એ દિશામાં હોય તો ભગવત દર્શન થવા લાગે. તો અહીં સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે યશોદાજીએ એક કાર્યનો આરંભ કર્યું, ભગવાનને ગોતવાનું. એટલે મનના જે અંતઃકરણના લોભરૂપી દોષ હતું એ નિવારણ થયું અને ચિત્ત ભગવત પરાયણ થયું. એના કારણે ભગવાન દેખાઈ ગયા, દર્શન થઈ ગયું. પણ એ માખણ વાંદરાઓને ખવડાવતા હતા, પોતે ખાતા હતા અને ઉખલને ઊંધું કરીને એની ઉપર ઉભા હતા. ઓલો રંગે હાથો પકડાઈ ગયા એટલે ભગવાને રડવાનું ચાલુ કર્યું. તો યશોદાજીને મનમાં શ્રી આચાર્યચરણ કહે છે કે એ દોષ આવ્યો કે ભગવાને ચોરી કરી. આમ તો ચોરના સરદાર છે, એવા મોટામાં મોટા ચોર છે, પણ ખરી રીતે જોવો તો એક બહુ સુંદર વાત આપ આજ્ઞા કરે છે સુબોધનીજીમાં કે ભગવાન ચોર થઈ જ ના શકે. શું કામ? કેમ કે કોઈ બીજાની વસ્તુ લઈને આપણે રાખી લઈએ એને ચોરી કહેવાય, પણ અહીં તો જે કાંઈ છે એ એનું જ છે. અને એ આખા જગતના, આખા બ્રહ્માંડના, આખી સૃષ્ટિના સ્વામી છે. તો એ દ્રષ્ટિએ તો એ ચોરી કરી જ ના શકે. પણ આ લીલા એવું નાટ્ય કરવું છે એટલે એવી પ્રાકૃત બુદ્ધિ માતામાં આવી કે કનૈયાએ ચોરી કરી. એટલે દોરા કાઢીને બીવડાવા લાગ્યા માતા, અને હાથમાં લાકડી જોઈ. કેમ કે મનમાં એ દોષ છે, અંતઃકરણ દોષથી ભરેલું હોય તો ભગવત દર્શન ન થાય અને પ્રભુને મારવાની ચેષ્ટા કરી છે. એટલે સુખદેવજી કહે છે કે પ્રભુના મુખારવિંદના દર્શન ન થયા, કેમ કે અંતઃકરણમાં હજી દોષ શેષ છે.
એટલે ભગવાન મુખારવિંદના દર્શન કરાવ્યા વગર જ ત્યાંથી ભાગ્યા યશોદાજીને જોઈને. હાથમાં લાકડી જોઈને એંધાણ થઈ ગયું કે હવે હું આવવાનું છે આગળ. એટલે પ્રભુએ અહીંયાથી રણછોડ લીલા કરી સીધી, ઉખલ બુખલ બધું પડ્યું રહ્યું. અહીં આપનું વર્ણન એવું કરે છે કે જેવી રીતે યજ્ઞમાં યજ્ઞ પુરુષ સ્થિતિ કરે એવી રીતે ઊંધા ઉખલ પર ભગવાનની સ્થિતિ હતી. અને દોષ વાળા હોવા છતાં પણ માતા ઉપર આ લીલા કરવાની આટલી કૃપા કરી. અને જ્યાં સ્નેહ હોય, શ્રી આચાર્યજન કહે છે કે ત્યાં દોષની સંભાવના રહેતી નથી. અને જ્યાં અગ્નિ પણ કાંઈ ના કરી શકે ત્યાં દોષ શું કરવાનો, કેમ કે ઉખલ છે એ અગ્નિની નાભી છે, એમ શાસ્ત્ર કહે છે. પુરુષોત્તમજી સમજાવે છે કે ઉખલ જે છે એ અગ્નિની નાભી છે. એ અગ્નિની નાભીને ઊંધી કરી એટલે અહીંયા અગ્નિનું પણ સામર્થ્ય દબાઈ ગયું. અને એની ઉપર યજ્ઞ પુરુષ રૂપે આપ ઉભા રહ્યા, ઉપર બિરાજ્યા. તો જ્યાં અગ્નિનું સામર્થ્ય પણ કાંઈ ના કરી શકે ત્યાં દોષ શું કરે? ભગવાનની કૃપા એટલી બલવાન છે. હું ઘણી વખત આ વાત કહું છું. શ્રી ગુસાઈજી તો બહુ સુંદર આજ્ઞા કરે છે કે બલિષ્ઠા આપી મત દોષા તત્ કૃપાગ્રેતી દુર્બલા. હિમાલય પર્વત જેવા ભલે ને ના હોય દોષ આપણા, શું થઈ ગયું તો? પણ એની કૃપા નાની સુની છે. આપણી મૂર્ખાઈ છે ને આપણો અવિશ્વાસ છે એની કૃપા ઉપર. કેમ કે આપણે સાધન બલ વિશેષ જાણીએ. ઓલું હું પણ છે ને કે હું આટલું કરું, એના કારણે સાધન બલ આપણે વિશેષ જાણીએ, જેથી એ કૃપાનું મહાત્મ્ય આપણને નથી. અવિશ્વાસ આવે કે આમ થાય તો ઓમ થાય તો. પણ ગમે એવા આપણે છીએ, ગમે એટલા દોષ આપણા હોય, એની કૃપા એટલી બલવત્તર છે ને કે એની કૃપા વરસે તો એ અયોગ્ય ને યોગ્ય બનાવી દે, એ અસાધ્ય ને સાધ્ય કરી દે, એ અપ્રમાણ ને પ્રમાણ કરી દે, અને આપણા જેવા દુષ્ટ ને પણ એ ભક્ત કરી દે. એટલી એ કૃપા પ્રસાદમાં તાકાત છે, એટલી એમની કૃપા બલવત્તર છે. આજે આપણે ઘણા સેવા ના કરીએ કે એમાં પ્રવૃત્ત ના થાય દોષના ભયથી કે દોષ થઈ જશે તો, પણ કેટલો વિશ્વાસ આપણામાં એક એક ભગવદીઓ ભરે છે. નામે નિષ્પાપ થાય નર નારી એટલે વાત પતી ગઈ. અને એવા તે ગુણનિધિ નાથ ગાતા બ્રહ્મ હત્યાદિક અઘટળે. છતાંય જો એ વિશ્વાસ આપણામાં ના હોય અને દોષનું આપણે રટણ કરી રાખીએ, જીવ દોષથી ભરેલો ઈ જ રોદણા રોએ રાખીએ, તો મહાપ્રભુજી અટકાવે છે કે ભાઈ ઉભો રહે, સૂરો કે કાય ગીગ્યા કછું ભગવત લીલા ગા. એ પોઝિટિવ દ્રષ્ટિ આપણે સતત રાખવાની છે. અને બીજું આપણી દુષ્ટ બુદ્ધિ છે એટલે એવી છટકબારી નથી કરવાની કે કૃપા થશે આપણે શું કઈ કરવાની જરૂર. હા, આપણે જુદા અર્થના અનર્થ બહુ કરીએ, આપણે કરવાની શું જરૂર છે? તો કૃપા થાય. બાવા કહેતા હતા કે કૃપાથી જ થાય બધું. આપણે બુંદી ગાંઠિયા જમાવટના પાટિયા, એવું ના હાલે. ભગવાન આટલી મહેનત કરે તો આપણી ખાનદાની હોવી જોઈએ ને કંઈક, કે આપણે કંઈક તો કરીએ સામું. અસુરેણાપી કર્તવ્યમ સ્વસ્યા સામર્થ્ય ભાવના. પોતાના અસામર્થ્યની ભાવના તો આપણે પ્રગટ કરીએ કે મારાથી નથી થતું એમ તો કહીએ. એમાંય આપણે પાખંડ કરીએ કે એમાંય બાના ગોતીએ, તો આપણે તો આવું કાંઈ ના રહ્યું ને. એમ કંઈક તો હોવું જોઈએ કે નહીં? તો એ અસામર્થ્યની ભાવના કમસે કમ પ્રગટ કરીએ, કાંઈ ના થાય. જેમ લકીર પીટ રહે કીધું કે સેવા તો બાપ બેટા કર ગયે, એ તો લકીર પીટ રહે. તો ગોકુલનાથજી એટલા રાજી થયા કે અરે અમે લકીર તો પીટીએ છીએ. આ પોઝિટિવ એટીટ્યુડ છે. એક વાત સમજજો. તો એ કૃપા છે ને કે એટલું તો અમે કરીએ છીએ. અમે આફ્રિકા ગયા, તાન્ઝાનિયા, દારેસલામ. હવે ત્યાં બહુ વ્યવસ્થા સારી છે બાળકોના મુકામની. ત્યાં પછી બપોરે કોઈ વૈષ્ણવ હોય નહીં, ઘણી વાર કામે વહી ગયા હોય તો અમે જોઈએ. હવે ત્યાં કામ વાળા હોય ને ઓલા કાળિયા, આપણે એની ભાષા
જાણીએ નહીં ને એ આપણી જાણે નહીં, ધબડક બધું. પણ હવે એ કઈક પૂછે તો કેવું હું, ઈશારાથી હાલે બધું, હાલે એટલું હાલે, પછી એક ઈશારાની મર્યાદા આવી જાય, એથી વધારે ના હાલે. એટલે પછી 2-3 દી તો સહન કર્યું, પછી ત્રાસ થઈ ગયો. એટલે ત્યાં ઓલા વૈષ્ણવ આવ્યા ને એને પૂછ્યું, મેં કહ્યું આ ઘણી વાર કેટલું બોલતો હોય, કેટલું હું બોલતો હોય, મને ગારો દઈ દેતો હોય મને શું ખબર, પણ હવે કઈ સમજાતું જ નથી આને કેવું હું. એટલે પછી વૈષ્ણવ મને કીધું કે આપે કઈ ન કેવું, ખાલી એક આપે ગમે એ પૂછે ને કેવું કે આપવામાં જુવા, એટલે મને નથી ખબર, આપવામાં જુવા એટલે મને નથી ખબર. એની જે ઓલી સ્વાહિલી બોલે વહાં, સ્વાહિલી ભાષા, તો બસ वो एक शब्द मैंने पकड़ लियो, अपाना जुआ, अपाना जुआ, गमे એ બોલે કે અપાના જુઆ. સ્વસ્ય સામર્થ્ય ભાવના, અસામર્થ્ય છે સ્વાહિલી બોલવાનું, તો એટલું તો બોલી લે કે મને નથી આવડતું ભાઈ, મને નથી ખબર. તો એટલી તો ખાનદાની આપણામાં હોવી જોઈએ કે નહીં, કે એટલું આપણે બોલી શકીએ કે મને નથી ખબર. તો અહીં કેમ કે દોષથી ભરેલું અંતઃકરણ છે, એટલે દર્શન ના થયા અને ભગવાન ભાગી ગયા છતાંય કૃપા કરવી છે. કેમ કે દોષ કરવો એ આપણો સ્વભાવ છે ને કૃપા કરવી એનો સ્વભાવ છે. જેમ આપણે આપણો સ્વભાવ મૂકી નથી શકતા, એમ એનો સ્વભાવ મૂકી નથી શકતા. તો ભગવાન ભાગી ગયા ને યશોદાજી પાછળ પાછળ. હવે કહે છે બહુ સુંદર વાત કે ભાગવામાં આભૂષણોના અને દેહના ભારને કારણે યશોદાજીને ખૂબ જ શ્રમ થવા લાગ્યો અને પસીના આવવા લાગ્યા, શ્વેત બિંદુઓ શ્રીઅંગમાં આવવા લાગ્યા. શ્રી આચાર્યચરણ કહે છે કે તપ કરવાથી દોષ નષ્ટ થાય છે, પણ ઘણી વખત અનુભવમાં આવે છે. અને પ્રેમમાં તો દુઃખ પણ આનંદાત્મક હોય છે. તો યશોદાજીને શ્રમ થયો ભગવાનને પકડવામાં, અને જ્યારે થાકીને યશોદાજી ઉભા રહી ગયા અને હાથમાં જે લાકડી હતી પ્રભુ ફર્યા અને દર્શન કરીને મારવાનો જે વિચાર હતો એ ત્યાગી દીધો, એટલે કે મનોરૂપ દોષ નષ્ટ થઈ ગયો. અને ભગવાન રડવા લાગ્યા અહીંયા ઉભા ઉભા જોરથી, અને જે કાજલ ભરી આંખો હતી એક આંખથી મસળવા લાગ્યા, એક હાથથી. એ મસળવાથી ભગવાનનું એવું સુંદર સ્વરૂપ થયું, કેમ કે ઓલું કાજલ ફેલાવું, નાના છોકરાઓને કાજલ ફેલાય ને એટલે આપણે આપણી ભાષામાં એમ કહે કે બાઘા જેવો લાગે, પણ એ બાઘા જેવો લાગે ને એવો પ્યારો લાગે ને કે ઓનાથી હારો લાગે ને. એ જ ભાવનાથી આપણે આપણા લાલનને અંજન કરીએ. ઘણાઈને એ ભાવના મગજમાં બેસતી ના હોય એટલે નેત્રો ધરાવી રાખે, પણ અંજનની એ ભાવના છે. અને લાલનને તો એટલા માટે એ ગુસાઈજીનું ધરાવેલું અધ્યાપી પર્યંત એના અંશો આપના સ્વરૂપમાં છે, એટલે લાલનનું અંજન નવનીત લાલ અહીં સુધી હોય, પણ કેટલા પ્યારા લાગે. તો એવા બાઘા જેવા નેત્રો કરી ભાઈ પોતાને લાગ્યો છે એવું નાટ્ય કરતા કરતા ભગવાને એવું દયામણું મોઢું કર્યું યશોદાજી સામે કે મારવાનો વિચાર તો એને પડતો મૂકી દીધો એ સ્વરૂપ જોઈને. અને કહે છે કે આના દ્વારા એક તો આપે આંખો કેમ મસૈડી, કામયેશ ક્રોધયેશ રજોગુણ સમુદ્ભવ, જે ગઈકાલે આપણે વાત થઈ. અને ભગવાનના નેત્રો એ ભગવાનની જ્ઞાન શક્તિ છે, અને ભગવાનની જ્ઞાન શક્તિ એટલે આપણા બધાને મેન સર્વરમાં હોય ને એ બધામાં આવે થોડું થોડું. સર્વર બંધ થઈ જાય તો બધું બંધ, તો બધા ઠપ. તો એ જ્ઞાન શક્તિ માં જે રજોગુણ પ્રવેશી ગયો હતો યશોદાજીને, ભગવાને પોતાના ભક્તિ રૂપી હાથથી એને મસળીને એનું મર્દન કરીને
એ રજોગુણનો નાશ કર્યો. કેમ કે રજોગુણ સમુદ્ભવ એ અહમતા મમતા આપણી જે ઉત્પન્ન થાય ને એ જ ઉપાધિ કરાવવા વાળી છે. ગીતાજીમાં એ ભગવાન સ્પષ્ટ આજ્ઞા કરે છે કે રજોગુણથી ઉદ્ભવતી જે અહમતા મમતા છે, જે કામ ક્રોધાદિ છે, એ આપણો નાશ કરવા વાળા છે, સંસાર ઉત્પન્ન કરવા વાળા છે. તો આ આટલા બધાને આવે છે એટલે મને આવી ભારી કરી. કાલે આપણે સિરપનું વેચાણ કરવું પડશે જાહેર, જનહિત में લાગુ. તો ભગવાને આંખો મસળી અને ભક્તિ રૂપી કરથી જે રાજસ ભાવ આવી ગયો હતો, જે રજોગુણ હતો, એનું નિવારણ કર્યું અને અંજન ફેલાઈ ગયું. કેમ કે યશોદાજીએ જ આપને કરેલું છે એ અંજન, એ ફેલાવીને દેખાડ્યું કે મને કેટલું દુઃખ છે. અને એવું સ્વરૂપ કર્યું, એવા વિહવળ નેત્રો કર્યા કે યશોદાજીએ મારવાનો વિચાર મૂકી દીધો અને હાથમાં પ્રભુને બાંધવાના વિચારથી હાથમાં દોરી લીધી, દોયડું, રસ્સી. સુખદેવજી પણ બીતા બીતા કહે છે કે આ લીલા મેં જોઈ નથી, પણ હું સાંભળીને આ મને વિચારે ના આવે કે એ જે બહારે છે, ભીતરે છે, જે નિરવયવ છે, એને કેમ બાંધી શકો તમે? એ વિચાર જ ના આવી શકે. પણ યશોદાજીને એ વિચાર થયો. એ વિચાર થવાથી પછી ભગવાને એવો ખેલ કર્યો કે વારે ઘડીએ યશોદાજી ઉખલ સાથે પ્રભુને બાંધવાનું કરે, પણ દોરી 2 આંગળી ઓછી થાય. બીજી દોરી લઈ આવ્યા, બીજી બાંધીને લાંબી કરી દોરીને વરી પાછું બાંધે તો 2 આંગળી ઓછી. ત્રીજી લઈ આવ્યા તોય 2 આંગળી ઓછી. એવી રીતે ઘરમાં જેટલી દોયડી હતી, જેટલા દોરડા હતા, એ બધા લઈ આવીને બાંધી દીધા, છતાંય 2 આંગળી ઓછી. હવે જે બહાર છે, જે અંદર છે, જે બધા રૂપ છે, ત્યાં દોરી એ પોતે જ છે, એનાથી જ એને કેમ બાંધે? જ્યાં એ બધું પોતે જ છે એને તમે કેમ બાંધી શકો? અને એ ન થઈ શકે એવા કાર્યમાં યશોદાજી પ્રવૃત્ત થયા, એવા અસાધ્ય કાર્યમાં. પણ આ ભગવાન એવા છે કે સ્નેહવશ થઈને અસાધ્યને પણ સાધ્ય કરી દે. હવે બધા દોયડા લીધા, પોતાના ઘરમાંથી જ કેમ લીધા, આજુબાજુમાંથી કેમ ના લીધા? એટલે શ્રી આચાર્ય કહે છે કે કેમ કે ગોપીઓ ને અંતઃકરણમાં દોષ નતો, એમણે ભગવાનનું જ્ઞાન હતું, એટલે એમણે કોઈ ઓફર ના કરી. બાકી આજુબાજુ વાળા ઓફર કરે ને કે હું લઈ આવી દઉં દોયડું, એમ એને કોઈ આગ્રહ ના કર્યો. ગોપીજનો ત્યાં ગર્વિષ્ઠ થઈને હસતા હતા આ લીલા જોતા જોતા. ગર્વિષ્ઠ શું કામ કીધા? કે ગોપીજનોને એ ગર્વ થતું હતું કે આ નાના એવા પ્રભુ અમારી ભુજાઓમાં બંધાઈ જાય છે, પણ માતાના દોરડામાં બંધાતા નથી. અને અહીં પ્રભુએ પોતાનું સ્વરૂપે કઈ એવું મોટું નતું કર્યું કે દોરી 2 આંગળી ઓછી થાય. સ્વરૂપ એવું ને એવું જ, પેટ નતું વધારી દીધું એમ કઈ ફૂલાવીને, એવું જ સ્વરૂપ હતું. પણ જેટલી દોયડી, આખા ઘરના જેટલા દોયડા હતા, બધા આ તપ છે, માતાને તપ કરાવે છે દોષ નિવારણ માટે. બધા દોયડા ભેગા કરીને બાંધ્યા, છતાંય 2 આંગળી ઓછું થાય. એનાથી એ પોતાની પરબ્રહ્મતાનું જ્ઞાન કરાવ્યું કે મને કોઈ એમ બાંધી ન શકે. જ્યારે માતાનું અંતઃકરણ શ્રમિત થયું, બહુ દુઃખી થયા અને હાસ્ય થયું, એટલે વધારે ઓલા શરમ આવી માતાને,
એટલે પ્રભુ કેમ કે ભક્ત વશ્ય છે, ત્યાં પોતાની ભક્ત વશ્યતા પ્રગટ કરી અને દોયડા રૂપ આપ પોતે થઈ ગયા અને 3 આંગળી દોયડું વધી ગયું, જે 2 ખૂટતું હતું ને 1 બાંધવા માટે, અને ભગવાન બંધાઈ ગયા. અહીં જ્ઞાન રૂપી જે અધ્યાય છે એ પૂર્ણ થાય છે. એમાં આગળ આવે છે કે બંધાઈને ભગવાન એ જે યમલાર્જુન વૃક્ષો હતા એ તરફ પ્રભુએ ગતિ કરી. એ વૃક્ષો એ નલકુબર અને મણિગ્રીવ હતા, જે કુબેરના પુત્રો. તો જે બધા રૂપ થઈ ગયા છે એ સર્વાત્મ ભાવ. ગઈકાલે ઉદ્ધવ ક્યારી ની રાસલીલા આપ લોકોએ બહુ નિહાળીને બહુ સુંદર કરી. એમણે એમાં જે યોગ અને કર્મથી જે સિદ્ધ થવાનો સર્વાત્મ ભાવ છે, અહીં પ્રેમ ભક્તિ દ્વારા ભગવાન એ ભક્તોને કરાવી દે છે. અને બીજી વસ્તુ આ અધ્યાયમાં એ શીખાવી કે કેટલા પણ દોષ હોવા છતાં પણ પ્રભુ પોતાના ભક્તને વશ છે, કેમ કે સ્નેહ છે. એક બહુ સુંદર વાત મને યાદ આવી. એક કોઈએ મને આજ્ઞા કરી હતી. ચાચા હરિવંશજી એક ભીલોનું આખું ગામ શરણે લીધું હતું. સાંભળજો, ધ્યાનથી સાંભળજો. એ લોકોને બધાને નામ દીક્ષા દીધી, બધાને સેવા